ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટાચાર એ એકબીજાના પૂરક અને એકબીજાના પર્યાય છે એવું સામાન્ય લોકોના મગજમાં સ્થિર થઈ ગયું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી સરકારે હમણાં એક નવો પરિચય આપ્યો. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભ્રષ્ટાચાર એ બંને એક જ છે. છેલ્લા 25 વર્ષની અંદર ગુજરાતની અંદર ભાજપા સરકારે ભ્રષ્ટાચાર કરવાનો મુદ્દો અને ક્ષેત્ર એક પણ છોડ્યું નથી અને ગુજરાતની જનતાને એનો ભારોભાર અનુભવ થયો. અમારી સામે એક નવી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચાર કરવાની પેટર્ન સામે આવી. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એટલે કે કુલપતિની નિમણૂક કરવા માટેનો ભ્રષ્ટાચાર. યુજીસીના નિયમો એમ કહે છે કે કોઈ પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કુલપતિની નિમણૂક એ 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ એ ફરજિયાત છે. એવી જ વ્યક્તિ યુનિવર્સિટીના કુલપતિ માટે હોદ્દા માટે એ ઉમેદવાર બની શકે. ગુજરાતની અંદર આ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે તારીખ 5/4/2023ના રોજ રાજ્ય સરકારની ભલામણથી રાજભવને ડોક્ટર CK ટીમડિયાને કુલપતિની નિમણૂકનો ઓર્ડર આપ્યો. ડોક્ટર CK ટીમડિયા એ પોતે યુજીસીના જે કંઈ પેરામીટર છે, બાયલોજ છે, નિયમો છે, ધોરણો છે એ ફૂલફિલ કરી શકતા નથી એના પ્રોફાઇલ. કારણ કે CK ટીમડિયા પોતે એસોસિએટ પ્રોફેસરનો અનુભવ એ 10 વર્ષ કે 15 વર્ષ ધરાવતા હશે, પણ પ્રોફેસરનો અનુભવ એ ટીમડિયા ધરાવતા નથી. એટલા માટે આ પદ ઉપર એ એપ્લિકેશન કે અરજી ના કરી શકે. છતાં પણ ડોક્ટર CK ટીમડિયા એ રાજભવનમાં પત્ર લખી અને કહે છે કે હું આ અનુભવ ધરાવું છું અને રાજભવન એ બાબતની અંદર સ્વીકારી અને રાજ્ય સરકારની ભલામણથી એમને કુલપતિ તરીકેનો આદેશ કરવામાં આવે છે. અમારી અહીંયા સીધી માંગ છે, યુજીસીના નિયમોને અવગણીને, સુપ્રીમ કોર્ટના લાસ્ટ વર્ડિંગને અવગણીને ગુજરાત સરકારે શા માટે CK ટીમડિયા જેવી વ્યક્તિ જે કાયદેસર રીતે લાયકાત નથી ધરાવતી એવી વ્યક્તિને કુલપતિ તરીકેનો આદેશ કરવામાં આવે છે, ભલામણ કરવામાં આવે છે. નંબર 2, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક અનધિકૃત રીતે અપાઈ છે એવી યુનિવર્સિટીને ગુજરાતની અંદર ખેડૂતો માટે જે એક આશાસ્પદ યોજના છે એવું સરકાર કહે છે, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝર FPO, એના નોડલ એજન્સી તરીકે એને નિમણૂક કરવામાં આવે છે. આ નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવે છે ત્યારે યુનિવર્સિટી પાસે પૂરતો સ્ટાફ નથી, એની પાસે બેસવાની કોઈ લાંબી મોટી વ્યવસ્થા નથી, એ કામ કરવા માટે એની પાસે કોઈ તજુર્બો નથી. આવી યુનિવર્સિટીને આશાસ્પદ યોજના એના ખભા ઉપર શા માટે મૂકવામાં આવે છે? છેલ્લા 3 વર્ષથી FPO ચાલે છે. 3 વર્ષની અંદર 3 વખત એની નોડલ એજન્સીને ચેન્જ સરકાર કરે છે, બદલે છે, તબદીલ કરે છે. એની અંદર ભરપૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે. સરકારને અમારો બીજો સવાલ છે કે વારંવાર નોડલ એજન્સી બદલવા પાછળ રાજ્ય સરકારનો કયો હેતુ સમાયેલો છે, કોનો સ્વાર્થ સમાયેલો છે? અને આજની તારીખે જે નોડલ એજન્સી તરીકે જે કામ જેમને સોંપ્યું છે એ અને એની નીચે કામ કરતી ખાનગી એજન્સીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે, એના ઉપર સરકારશ્રીએ પણ સ્વીકાર્યું છે, ત્યારે એના ઉપર પગલાં લેવા માટે સરકાર શા માટે આગળ વધતી નથી? અમારી આ 2 વાત છે. રાજ્ય સરકારને, મુખ્યમંત્રીશ્રીને, કૃષિ મંત્રીશ્રીને, પ્રિન્સિપલ કૃષિના સચિવને, તમામને અમે આ બાબતથી અવગત કર્યા છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય હોવાને નાતે દબાવીને બેઠેલી આ ભ્રષ્ટાચાર માટે સરકાર વાસ્તવિકતા જનતાની સામે શા માટે મૂકવામાં તૈયાર થતી નથી? અમારા સવાલ છે.